હા, તમારું નામ જણાવો પેલા તો. તાકે દે કોઈ ધ્યાન ન હોય તો બોલાવવાનું નારા સત્તરમાંની બધી હાલે બધા ગામમાં ભેગા થાય એ ટાઈમ મળે પ્રમાણે. રામ રામ સીતારામ બધાની. અટાણે વાગ્યા છે 9 ને માંડવીમાં પાણી હાલે એ છેલ્લા પાટલામાં જાય. બાકી છે ને માંડવી આખી પે ગઈ. આપણે દવા છાંટતા હતા હું ને નાથી ને તાર બાપો વારતા હતા. ખડ વાર્યું ચાલે હો. આમાં બથાઈમાં તારામો દવા માર દીધી. હા એટલો ખૂણો રેગો ની હા રૂપારો છે તો કા વાટેલા. હા પછી વાઈટે પૂગે ન હગ્યો દવા મરાઈ ન કરતા બધું ઘોષિત થઈ જાય. આ હેઠે તા મારીએ તા થઈ ન ઘોષિત થઈ. પાછો ના હેઠો ખેતરમાં પૂગે જાય ને બે બાહુ કીતા હિમાં બળતુંય નો સરે હગે ને કઈ નો થાય. જોઈ રહ્યો ઉપર બધી એટલામાં તો હવે પાણી ભર્યું રહ્યું હતું ખડમાં કઈ નતું બહુ. હા આવે પાછો થી ભરતું સરાય ને સરતા કંટાળ થઈ ગઈ. હા રમાસ્તા વાદરા ટમીટા ને અરે કાલે કેવા ટોબરા નીકળ્યા હતા. ઘાસતો તો મેં આગાહી અહીં તો કઈ આવી નથી પણ આ કઈ નક્કી ન જાણો આગાહી. ભગવાનની આગાહી કોઈ પૂગે રામ. ને કપામાં એ છે માથેથી મૂકવાનું હોય. અહીં પીતું પીતું આવી છે. વાટીયું વાટવું હતું ને બાપે પીવડાવી દીધું. એ કલાક પછી વટાય ત્યાં સુધી નહીં વટાય. એ સવારે વહેલું તો કામ છે કે આમાં પાણી ઉઠતા હોય. હજી અટાણી કપાસમાં પાણી દેખાય. ને સેલે જા હેઠા મેં પાટલો આખે આખું બાકી હતું અટાણે જવા દીધું. તો પૂગે ગયું હેઠે. માંડવી આઈ કલાસ પે ગઈ. ને કપાસ આપણો ધીરે ધીરે લાઇટમાં આવતો જાય હવે થઈ જાય નહીં વાંધો આવે. થોડાક વાર નબળાઈ તારી છે પરવા જેવી તો નહીં જ રહે તો તોય સારું રી થોડો ઘણો થઈ ગયો બીજું કામ. બાકી પરવા અટાણે કપાસ હું સાતી હું તો એની બદલે અટાણે કડી ને પૂરા એ તો દવા ખાતું દીધા રાખ્યું નહીં વાંધો હવે થઈ જાય રી થયું. પણ આ અવાજ ભાવ રહી છે કપાસના એ પાકું કારણ કે કપાસના વાવેતર અહીં ઓછા ઉતા ને અધૂરા પૂરું પાછું મેં ને પવન ને એટલે એમાં પછી 30% એ પાછા કપાસું વ્યાગા ઊભા કપાસું એટલે અવાજ ભાવ રહી છે. ને જે કપાસું વ્યાગા ને એની કોઈ એરડા વાવ્યા ને કપાસ નબળો હોય તો રાખી દે વચમાં એરડા વાવે દે કપાસ કાઢે ને તુરદાર વાવ દે. શીખતા કરવું પડે ને આમાં. તો પછી મેઘમાં વાંચી વધે બધું આવો કામ નાઈજો કરે જાયરો હાકલા કરે હાકલા. સીતારામ બધાયની જો અટાણમાં છે ને કામકાજ થોડુંક થયું ને થોડુંક બાકી છે ને એ માની આગળ ઈજ કહેતી હતી કે ઓલી નેરીમાં છે ને ખોડશે ને મોટું નાથી વાઢે આવા ના જરા કંઈ છોડવું ને ઉતરવું પડે ને માની મેળ ન આવે હું કા જાની હેઠી ઉતરે જાય તો એક મોટલી હું વાઢે આવવાનું મેં થાય ને તો પાછું નેરીમાં બગડી ને પાણી ભરાય હતી કાપ સડે જાય ખોટો. બાપે તો ઓલી વાટી એમ પાણી જવા દીધું. વાટી એમ મોડું વટાશે તો સારું વાટે સાઈડમાં જવા દીધું. ત્યાં ભીનું ન નાખી ગયું હોય ત્યાં આપણે પાણી જવા હવે જવા નથી દીધું. વાટવું હોય તો ઘડીક બંધ કરી દઈએ સાઈડમાં. હા તે વાઢું તો હાણી નાખવું તો જશે ને તમને નહીં એ ખોડું કંઈ નથી ને મોટી વાઢી. હા તો બધું હંસવારી પોતાની ઠામની શાકને વાહિંદા ને એવું બધું થયું ચૂલાનું બાકી છે તો એ વટાણમાં છે ને 9 થયા હશે આગળ 10 કલાક 1.5 કલાક જેવું થાય મોટલી વાઢી આવા ને પાણી છે ને અટાણમાં જવા દીધું બધાને એટલે કંઈ વઢાઈ છે નહીં બીજું ને વાંચો બધું છે ને ઘઉં ને ચોખા ને બાજરો ને ફીકો અટાણે રૂપારો તડકો છે ને તે પછી બપોરે આવે ને લુગડા ધોવાનું છે ને તે બપોરે ધોઈ મળે ચૂલાનું કરે ને રાતે. અમારે ન્યૂ ફેમિલી મેમ્બર જોઈન્ટ થયું છે 2-3 દી થયાનું. હા તમારું નામ જણાવો પહેલાં તો. શું છે તમારું નામ?
મીનું હે ને સંતોષી છે, દૂધના હે ને જાજુ દૂધ પીતી નથી, જેટલું મૂકીએ ને એટલું અધૂરું. હા નકર બાકી નકર મીંદડા તો દૂધ હોય એટલું પીએ જાય, આ તા પીતી જ ને. મૂક્યું તો મને કાં ખબર, મેં પાછું મૂક્યું. 2 ટાણા દૂધ પીવા આવે. કા મીંદડી જેટલી ફૂર્તી કોઈમાં ન હોય. શિકાર કરવો હોય ને, હા તારે એને જે નોર હોય ને એને અંદરથી પંજામાંથી નવા નોર નીકળે. હા હા શિકાર માટે લાંબુ આ પગ કરે હા એટલે અડધા ઇંચના નોર વધારાના નીકળે. અટાણે એકેય નથી દેખાતો. શિકાર શિરે નાખે એક જ કામ. સાતીર, બહુ સાતીર હોય ભાઈ. મીનું તો મીનું છે કઈ. એટલી ઘડીમાં ખડ વાટી લીધું ભાઈ. તો લે કેવી કામ થઈ છે. ગરમી તો જો. ઘા તો ના નેરી માં. હા 9 વાગે આવું. 9:30 થયા. હા અડધી કલાકમાં મોટું મોટું ઉતો નહીં કે 9 વાર લાગે. વાદળા થઈ પડ્યા હો પાછા એટલી ઘડીમાં. સવારના પોરમાં ઠાર ઝાકર આવે કે 10 વાગ્યા સુધી કઈ કામ ન થાય. હા 10 વાગ્યાથી તડકો તપે તો ઈ તો કઈ કામ ન થાય. થોડું સીપડું રાખ્યું તો એક એનું શું થયું હે. જોઈ જાય લગભગ પાકે તો 10 વાગ્યા સુધી ખડ ન વધાય લે. નકર તો સવારમાં નીકળે ગાં હોય ને તો કાઢા પોરની મોટલી છે નહીં તો પાણી જુદે. જો હું જે સીભડાની વાત કરતો તો હાર્યું નથી પાક્યું. હજે નથી પાક્યું હોય. આવું એવું આવું થવું જોઈએ. હજે એ તો હાલે ને એટલું તો ન હાલે હોય. ટાંકી દે કોઈને ધ્યાન ન પડે. નાથી અડધી ઓટો લઈ લઈ જતા આ એક પડ્યું હશે માણી વાંચ્યું ને પાસે. એવું તું આ રાખ હું જા. હા અરે હાલે તો નહીં, હું જા મારા બાપાને મોકલા અહીં. બાકી અટાણે ગરમીની તો વાત કર્યા જેવી જ ને ખરેખર. તો અટાણે થોડોક એને પવન વર્યો પાટલા દેખાય ગોલી જેવું. હા બાકી એમાં કામ છે ઘઉં આ સ્ટોર ના પડ્યા. આ તો આખે આખું ભર્યું ને. આને તો બોલાવવા નથી ને બોલાવવા. અટાણે એને ડાયરેક્ટ વાગે ગયા 6:30. હું ને નાથી ગાતા કૂતિયાણે તે આગળ આવ્યા ને લાઇટ એને 5:30 વાગે ડીમ થવા જાય પાછી આવીને લાઇટિંગ બહુ લોસા માર્યા. ને એને 5:30 વાગ્યા સુધી મોટર આઈકલા ચાલી. ઘડીક મી હાકીને ઘડીક બાપે હાકીને ને બાપો કરે નાસ્તો સીભડાનો. મોરલા થોડી લાવની નીણ પૂરો કરીને બાંધી દીધા. હા બેહેગા નાથી દોવાની હે ભીંની નાથી ને અમે હે ને પ્રમણેથી ગાતા ગણપતિ બાપાના દર્શન કરવા મોબાઈલ પર. કાલે હતું વિસર્જન, પણ વિસર્જનમાં અમે પૂગે ન હોય ને એના રાસ ને ગરબા ને એવું બધું હાલે. બધા ગામમાં ભેગા થાય છે ટાઈમ મળે એ પ્રમાણે. બધા પૂજા પાઠ કરે 10-11 દી સુધીનું હોય ને એને પછી ગણપતિ બાપાને વિસર્જન કરે. તો વિસર્જન કાલે હતું આ બાજુમાં જ હતું ભાઈ. અમારાથી પુગાણું નહીં કોઈ રાતે. એ તમારે હે ને વિડીયો ટાણે જોવાનો હોય પછી આ વિડીયો એન્ડ થઈ જાય ને. બાકી નથી તમારે એવું કંઈ 2 શબ્દ તમારા મુખેથી કંઈ દર્શક મિત્રોને જણાવવું. હા હું તો કોઈ દી બોલતી નથી. મારે તો બોલવું નહીં. પાણી છે ને 11 દી રાખ્યા હતા મોહબ્બત પર ગામમાં. 2 ટાણા રૂપારી આરતી કરતા ને બાયું છે ને રાસોઈ રમત્યું. તે 11 દી જલસા કર્યા ને કાલે છે ને ગણેશ વિસર્જન હતું પણ અમારાથી છે ને પુગાણું નહોતું. એ બીજું કંઈક બોલી તમે બધી બોલેલી તો કાં બીજું કંઈ નહીં. તો હાલો ભીંજ બહુ
આયલી અવતારી માતાજી આયલી અવતારી બધું ભાવે છે તમે બધું ભાવે છે તમે શ્રી સત્રી વંદન કરો મારી આયલી અવતારી માતાજી આયલી આયલી અવતારી માતાજી આયલી અવતારી બધું ભાવે છે તમે બધું ભાવે છે તમે શ્રી સત્રી વંદન
ગાયેલી